દેવકા સ્થિત ગંગા માતા મંદિરમાં મજાર હોવાનો જૂનો વિડીયો વાયરલ. હકીકત કંઈક અલગ છે. સંઘ પ્રદેશ દમણના દેવકા વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ ગંગા માતા મંદિરમાં મજાર હોવાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે વાયરલ થઈ રહ્યો છે, જેને કારણે શ્રદ્ધાળુઓ અને લોકોમાં ભારે રોષ અને ગેરસમજ ફેલાઈ રહ્યું છે. તાજેતરમાં પ્રયાગરાજ મહાકુંભમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી ઇન્ફ્લુએન્સર હર્ષા રીછરિયા સહિત અનેક ઇન્સ્ટાગ્રામ યુઝર્સ દ્વારા આ વિડીયો શેર કરીને લોકલાગણી ભડકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ આ સમગ્ર બાબતની સત્યતા તપાસતા જાણવા મળ્યું છે કે વાયરલ થઈ રહેલો આ વિડીયો તદ્દન જૂનો છે. હકીકતમાં ગંગા માતા મંદિરમાં એક સમયે મજાર અસ્તિત્વમાં હતી, પરંતુ આજથી લગભગ 2 વર્ષ પહેલાં એટલે કે 1 જાન્યુઆરી 2024ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના વિવિધ હિન્દુ સંગઠનોએ એકત્ર થઈને આ મજારને વિધિપૂર્વક ત્યાંથી હટાવી દીધી હતી. તે સમયે પણ આ પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો, જેના પગલે સંગઠનોએ ત્વરિત કાર્યવાહી કરી હતી અને મજારના સ્થાને પવિત્ર હનુમાન દાદાની પ્રતિમાની વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. તેમજ હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવ્યા હતા. હાલમાં જે વિડીયો ફરીથી ફરતો થયો છે તે ઘટનાના સમયનો એટલે કે 2 વર્ષ જૂનો છે અને વર્તમાન સ્થિતિમાં ત્યાં કોઈ મજાર નથી, જેથી સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતી આવી ભ્રામક પોસ્ટ કે અફવાઓથી લોકોએ ગેરમાર્ગે ન દોરાવા અને શાંતિ જાળવી રાખવા માટે હિન્દુ સંગઠનો દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે. अभी इंस्टाग्राम पर हाल ही में एक बहुत ही रील वायरल हो रही है, जिसमें दिखाया गया है कि मेरे जो पीछे मंदिर है उसमें एक मज़ार जैसी चीज़ बनी हुई है. परंतु ये विषय बहुत पुराना है, ये 2 साल पहले का विषय है और दमन की जो जनता है वो बहुत ही धार्मिक है और जागरूक है. 2 साल पहले एक टूरिस्ट जो दमन घूमने आए थे, उन्होंने इस मंदिर का वीडियो बनाया था और इसमें एक मज़ार जैसी चीज़ बताई थी उन्होंने वीडियो में. और यहाँ के गाँव के लोग एकत्रित हुए, उन्होंने खुद ही उस ढांचे को हटा दिया और वहाँ पे हनुमान दादा की मूर्ति स्थापित कर दी. मंदिर की भी शुद्धि हुई, मंदिर का रिनोवेशन भी हुआ और हनुमान चालीसा पाठ भी हुआ था बहुत बड़ा. और अभी सब व्यवस्थित है. आपको मैं मंदिर दिखाता हूँ. आइए, आप मंदिर में देखिए, अभी यहाँ पे वो चीज़ जो है वो हट चुकी है यहाँ पे, और यहाँ हनुमान दादा अभी विराजमान है. सभी देवी देवता जो है वो व्यवस्थित है यहाँ पे और सब बढ़िया है. अभी कोई टेंशन की बात नहीं. વલસાડ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત. ડિવાઈડર કૂદીને આવેલા ટેમ્પોએ કારને અડફેટે લેતા દમણની મહિલાનું મોત, પતિ પુત્રી ઇજાગ્રસ્ત. વલસાડના નેશનલ હાઈવે નંબર 48 પર દમડાજી પીરુફળિયા ગામ પાસે એક હચમચાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. દમણથી સુરત પિયર જઈ રહેલા પરિવારની કારને કાળ ભરખી ગયો હતો, જેમાં પત્નીનું મોત નીપજ્યું જ્યારે પતિ અને પુત્રી ઇજાગ્રસ્ત થયા છે. ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ એક પરિવાર પોતાની કાર નંબર DD03 AG 0026 લઈને દમણથી સુરત તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન વલસાડ નજીક ધમડાજી પીરુફળિયા પાસે સુરતથી વાપી તરફ જઈ રહેલા એક ટેમ્પો કન્ટેનર નંબર MH48BM 6513ના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. કાબુ ગુમાવતા જ ટેમ્પો હાઈવે વચ્ચેનું ડિવાઈડર કૂદીને રોંગ સાઈડ પર ધસી આવ્યો હતો અને સામેથી આવી રહેલી કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કન્ટેનરની ટક્કર વાગતા જ કાર હાઈવે પરથી 10 થી 20 ફૂટ સુધી હવામાં ફંગોળાઈને બાજુની વાડીમાં જઈને પડી હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર શીતલબેન હેમંતભાઈ રાણાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પતિ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમની પુત્રીને પણ ઈજાઓ પહોંચી હતી. આ પરિવાર દમણથી સુરત પિયરમાં જઈ રહ્યો હતો ત્યારે જ રસ્તામાં આ કરુણાંતિકા સર્જાઈ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ વલસાડ રૂરલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને સાઇડ પર કરી ટ્રાફિક જામને હળવો કર્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પારડી તાલુકાના ટુકવાડા 3 રસ્તા નજીક આજે સવારે આશરે 9:30 કલાકે એક કન્ટેનરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. સોસના બાટલા,
પરચુરણ સામાન તેમજ બોક્સના ખોખા ભરેલું કન્ટેનર અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહ્યું હતું. કન્ટેનર નંબર MH48CB0080 હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ કન્ટેનરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આગ લાગતા જ ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી કન્ટેનર રોકી પોતાનો જીવ બચાવ્યો, જેથી કોઈ જાનહાનિ થવાથી બચી ગઈ. જોકે આ ઘટનાની જાણ થતાં જ પારડી નગરપાલિકા, ફાયર વિભાગ, વાપી ફાયર બ્રિગેડ તેમજ નેશનલ હાઈવે ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગની ઘટનાને કારણે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ફાયર વિભાગ અને હાઈવે ટીમની કામગીરી બાદ સ્થિતિ સામાન્ય બની હતી. ઉમરગામના નંદી ગામમાં વન જમીન પર રસ્તો પહોળો કરવા સામે આદિવાસીઓનો હોબાળો. બિલ્ડરોને ફાયદો કરાવવા ખોટો ઠરાવ થયાનો આક્ષેપ. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નંદી ગામમાં વન વિભાગની જમીન પર રસ્તો પહોળો કરવાની તાલુકા વિકાસ અધિકારીની દરખાસ્ત સામે સ્થાનિક આદિવાસી સમાજે ઉગ્ર વિરોધ નોંધાવી આ કામગીરી તત્કાળ અટકાવવા ટીડીઓ કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ બંધારણની 5મી અનુસૂચિ હેઠળ આવતા નંદી ગામમાં PESA અને ફોરેસ્ટ રાઇટ એક્ટ મુજબ ગ્રામસભાની મંજૂરી અનિવાર્ય હોવા છતાં ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વિના કે ચર્ચા કર્યા વિના ગેરકાયદેસર રીતે ઠરાવ પસાર કરી દેવામાં આવ્યો છે. આદિવાસી આગેવાનોએ દાવો કર્યો છે કે આ રસ્તો કોઈ જાહેર સુવિધા માટે નહીં, પરંતુ સર્વે નંબર 94માં જમીન ખરીદનાર બિન આદિવાસી બિલ્ડરો અને ખાનગી ઇન્ડસ્ટ્રીયલ હિતોને ફાયદો કરાવવા માટે પહોળો કરવામાં આવી રહ્યો છે. આ રજૂઆતના પગલે ટીડીઓએ વન વિભાગ સાથે પરામર્શ અને ગ્રામસભાના ઠરાવની ચકાસણી કરવાની ખાતરી આપી છે. જ્યારે આદિવાસી સમાજે ચીમકી ઉચ્ચારી છે કે જો આ દરખાસ્ત રદ કરવામાં નહીં આવે તો તેઓ હાઈકોર્ટ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, NGT અને રાજ્યપાલ સમક્ષ ન્યાય માટે ધા નાખશે. અને આજે નંદી ગામમાં જે રસ્તા બાબતની જે તજવીજ ચાલી રહી છે, એ જે એનો જે ઠરાવો જે કરવામાં આવ્યો એ આજ દિન સુધી સ્થાનિક ગામના જે લોકો એ લોકોને વિશ્વાસમાં લીધા નહીં. અને બીજું કે પંચાયતની જે બોડી એ લોકોને બી જણાવવામાં આવ્યું નહીં. જે કંઈ ઠરાવો થયા તે બળબારને ઠરાવો કરીને ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી એવું મને લાગી રહ્યું છે. કેમ કે આજે ગામમાં જવા માટે ઓલરેડી પહેલાંથી જ રસ્તો ત્યાં છે 10 થી 12 ફૂટનો. હવે તેને પહોળા બનાવવા માટે આવે તો પછી અમારે પાછલામાં જે ત્યાં 18 એકરની જમીન ખરીને એમાં એ લોકો ઇન્ડસ્ટ્રીયલ ઝોન ઊભું કરવા માંગે એવું અમને લાગી રહ્યું છે. કેમ કે ત્યાંના જે કબજેદાર, ત્યાંના જે વર્ષોથી ખેડી ખાતા, જ્યાં અમારા સમાજના આદિવાસી ત્યાં મતલબ ખેડી ખાતા છે, એ લોકોનો જૂના પાયણી 1962-63માં એનું પરદાદાના નામ બોલે છે. ને હવે તે જમીન અપાયેલી છે એ લોકોને, પરદાદાઓને, પણ અભણના અજ્ઞાનતાના કારણે એ લોકો હજુ રેકોર્ડ પર આવી નહીં શક્યા અને એ લોકોને ત્યાંથી હટાવવાની કોશિશ ચાલી રહી છે. એટલે અમારો સખ્ત વિરોધ છે કે જે સરપંચ ગામના ગ્રામસભાને લઈને ચાલવા જોઈતો હતો, વિશ્વાસમાં લઈને ચાલવા જોઈતું હતું, એ આજ દિન સુધી ગામના લોકોને વિશ્વાસમાં ન લીધો અને બનબારને બધું ઠરાવવાનો જે પેપરો વર્કિંગ કરીને જે આગળની એ લોકોએ દરખાસ્ત મૂકી તે આજ એક બી ગ્રામસભાના વ્યક્તિને જણાવવામાં આવ્યું નથી. એટલે અમારો સખ્ત વિરોધ છે કે આ બનબારને જેટલું બી આ રસ્તા માટે, રસ્તો પહોળવા માટે જે જણાવ્યું છે એ અમને ગામના સ્થાનિક લોકો એમનો વિરોધ નોંધાવે છે. ગામ ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા, ગ્રામ પંચાયત દ્વારા જે ફોરેસ્ટ વિભાગની જગ્યા છે એની અંદર રસ્તો પટેલપાડા સુધી, નેશનલ હાઈવે 48 પટેલપાડા સુધી જે રસ્તો બનાવવા માટે દરખાસ્ત કરેલી હતી અને એ દરખાસ્ત ગ્રામ પંચાયત દ્વારા અત્યારે મોકલવામાં આવેલી હતી અને આપણે તાલુકામાંથી વન વિભાગને ફોરવર્ડ કરવામાં આવેલી હતી. તો એ ફોરેસ્ટની જગ્યા બાબતે ગ્રામજનોને વાંધો હોય, ગ્રામજનોએ અત્યારે રજૂઆત કરેલ છે. તો ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ આપણે વન વિભાગને સદર બાબતે જાણ કરીશું અને આગળની કાર્યવાહી માટે જે ગ્રામજનોનો વિરોધ છે એ અમને વાકેફ કરીશું. પંચાયતની દરખાસ્ત હતી એ ગ્રામ પંચાયતની ગ્રામસભાની દરખાસ્ત હતી. એ દરખાસ્તના આધારે જ આપણે અત્યારેથી
ફોરવર્ડ કરવામાં આવેલ છે. ગ્રામ પંચાયતની દરખાસ્તને ચકાસતા તો ગ્રામસભાનો ઠરાવ જ અત્યારે જોડેલો છે, એટલે અમારે એ જ માનવો રાખવો પડે. પણ જે ગ્રામજનોની રજૂઆત છે કે ગ્રામસભામાં પુનઃ એ બાબતે વિચારણા કરવામાં આવશે. બિલાડમાં તમંચો વેચે તે પહેલા એસઓજીની ટીમે એકને દબોચ્યો. વાપી ગુંજનના ઈસમે તમંચો મધ્યપ્રદેશથી મેળવ્યો હતો. બિલાડ વિસ્તારમાં દેશી તમંચો વેચવા નીકળેલા ઈસમને વાપી એસઓજીની ટીમે ઝડપી લીધો હતો. વાપી એસઓજીની ટીમે રવિવારે રાત્રે 11:15 કલાકે પૂર્વ બાતમી મળી કે વાપી ગુંજન વિસ્તારમાં રહેતો સૌરભ પેન્ટના નેફામાં વગર પરવાનાનો તમંચો લઈને વાપીથી મુંબઈ તરફ નરોલી ઓવરબ્રિજના છેડે અંધારામાં ઊભેલો છે, જે હથિયાર વેચવાની પેરવીમાં છે. બાતમીના આધારે એસઓજીની ટીમે સરકારી વાહનના સ્થળથી થોડે દૂર ઊભું રાખી પગપાળા ચાલી ઈસમને કોર્ડન કરી ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપી સૌરભ ઉર્ફે છોટુ સંતોષ શર્મા રહે વાપી ગુંજન હાઉસિંગ સોસાયટી 6 વર્ષ પહેલાં એમપીના ઈસમ પાસેથી હથિયાર મેળવી પોતાની પાસે રાખેલાનું કબૂલ્યું હતું. પોલીસે તમંચો ₹15,000નો મુદ્દામાલ કબજે લઈ આર્મ્સ એક્ટ હેઠળ બિલાડ પોલીસ મથકમાં સૌરભ શર્મા અને અન્ય એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.